હવે વિસ્તારથી જોઈશું। સુરેન્દ્રનગરના હળવદ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। બંને જૂથ વચ્ચે મારામારી થતા કાર અને બાઇકમાં તોડફોડ કરી આગ ચંપી કરવામાં આવી હતી। ઘટનામાં એક શખ્સનું ગોળી વાગવાથી મોત થયું હતું તો વળી બે ઇજાગ્રસ્તોને મોરબી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એકના મોત પછી સ્થિતિ પણ વણસી હતી। સમાચાર મળી રહ્યા છે મારામારી થતા આ ઘટના બની છે અને પોલીસે સ્થિતિને પણ કાબૂમાં લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે। ઘટનામાં એક શખ્સનું ગોળી વાગવાથી મોત પણ થયું હતું તો ઇજાગ્રસ્તોને મોરબી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એકના મોત પછી સ્થિતિ વણસી હતી। હળવદમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા તો જૂથ અથડામણમાં 25 થી વધુ બાઇકો સહિત એક કારને આગને હવાલે કરવામાં આવી હતી। એસપીએ એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ટોળાને વિખેરીને સ્થિતિને કાબૂમાં લીધી છે। સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હળવદમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં એકનું મોત પણ થયું હતું। આજ અંગે વિગત આપવા અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ। મારામારી થતા વાહનોમાં પણ આગ ચંપી કરવામાં આવી છે। હળવદની આ ઘટના છે અને બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। આ ઘટના શું છે આખી વિગતથી સમજાવશો? જી ચોક્કસથી ખુશાલી આપને જણાવી દઉં કે જે રીતે વાત કરવામાં આવે થોડા દિવસ પહેલા જે ધાંગધ્રાના પૂર્વ પ્રમુખ છે નગરપાલિકાના તેમનું મર્ડર થયું હતું જેમને લઈને આજે જે એમની બેસણાની વિધિ હતી ત્યારે બેસણામાં જામનગર અને મોરબીના જે દરબારો છે તે જતા હતા તે દરમિયાન હળવદ પાસે પથ્થરમારો થયો હતો જેમાં બે જે ભરવાડ છે અને દરબારો છે તે આમને સામને આવી ગયા હતા અને જે માર્કેટિંગ યાર્ડ છે તેમની બાજુમાં જે આવેલી હોસ્ટેલ છે ત્યાં જે ભરવાડો બેઠા હતા તેમના વાહનોને આગ ચાંપી હતી જેમાં 25 થી વધુ જે મોટરસાયકલો છે તેમને આગ ચાંપી હતી। જ્યારે મોટા વાહનોની વાત કરવામાં આવે તો જે ફોર વ્હીલો હોય છે તેમાં પણ આગ ચાંપી હતી। જ્યારે અમુક વાહનોમાં તોડફોડ પણ કરી હતી। ત્યારે આમાં જ ઉશ્કેરાઈ જ્યારે ભરવાડ શખ્સમાં ગોળીબાર થયો હતો અને એક ગોળીબારમાં એકનું મોત થયું હતું જ્યારે બે લોકોને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે। જ્યારે હાલ તો જે એસપી સહિતનો કાફલો છે સુરેન્દ્રનગર એસપી એમને મોરબી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। ત્યારે મામલતદાર સહિતના એસડીઓ જેવા છે અધિકારીઓ તે પણ અત્યારે હળવદ ખાતે દોડી આવ્યા છે અને જ્યારે આ મામલો છે તેમને શાંત પાડવાની તમામ કોશિશ હાથ ધરી છે। જ્યારે હજી પણ ક્યાંક ને ક્યાંક એવા સમાચારો પણ મળી રહ્યા છે કે જે દરબારો અને ભરવાડ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે। આભાર રવિ, અપડેટ્સ મેળવતા રહીશું। તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સોરડી ટોલનાકા પાસે પૂર્વ પાલિકા પ્રમુખના બેસણામાં આવેલા લોકોની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ પથ્થરમારામાં બે લોકો ઘવાયા છે અને આ બનાવને પગલે ધાંગધ્રામાં પરિસ્થિતિ તંગ બની હતી અને બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા। ધાંગધ્રા પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની થયેલી હત્યાથી તેમના બેસણામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના સમાજના લોકો આવી રહ્યા હતા। ત્યારે સોલડી ટોલનાકા પાસે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો જેમાં બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આજ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા જીતેન્દ્ર પાસે। જીતેન્દ્ર, શું વધુ માહિતી છે? આજે ઇન્દ્રસિંહ ઝાલાનું બેસણું હતું ત્યારે સરાર ચોકડી પાસે આવેલા બેસણામાં આવતા લોકોને અચાનક જે ટોળાએ ઘેરી લેતા ત્યાં લોકોએ સ્થળ ઉપર જ મારામારી થતા બે લોકો ઘવાયા હતા અને ત્યાર ચુલી રોડ ઉપર પણ આવો બનાવ બનેલો અને બંનેને હોસ્પિટલે ખસેડેલા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।